સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગીલા ભાલની રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છીએ કંકોડાનું શાક। એક નવી જ અને અલગ જ રીતથી બનાવીશું। જે લોકોને નથી ભાવતું એને પણ આ શાક આ રીતે બનાવીને આપશો તો ખૂબ જ પસંદ આવશે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે। એમને પણ ખબર નહીં પડે કે આ કંકોડાનું શાક છે। એવી રીતે આજે આપણે બનાવીશું। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો અહીંયા મેં 250 ગ્રામ તાજા કંકોડા લઈ લીધા છે। તો હવે એને આપણે કટ કરી લઈશું। તો અહીંયા કંકોડાનો જે ઉપરનો ભાગ હોય છે એને આપણે કટ કરી લઈશું અને આ રીતે પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લઈશું। અમારે તો અહીંયા ગામડાની ભાષામાં અહીંયા આને કંકોડા કહે છે। તમારા ગામડા કે સિટીમાં શું કહે છે એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો આ રીતે આપણે કંકોડાને પાટલી પટલી સ્લાઇસમાં કટ કરી લઈશું। કંકોડા બધા કૂણા જ છે એટલે એમાં બિયાનો ભાગ નથી, એટલે બધા જ આપણે આ રીતે સુધારીને તૈયાર કરી લઈશું। આ શાક ખાવાના ખૂબ જ ફાયદા છે। આ શાક તમે અઠવાડિયામાં 2 વખત ખાઈ લેશો તો આખું ચોમાસું બીમાર નહીં પડો। એમાં તો ડાયાબિટીસવાળાને આ કંકોડાનું શાક ખૂબ જ ફાયદાકારક છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો કંકોડાને આપણે કટ કરી લીધા છે। તો હવે વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ। તો અહીંયા કડાઈમાં હું મોટી 3 ચમચી જેટલું તેલ એડ કરું છું। અહીંયા કંકોડાને આપણે પાણી વગર જ ચડવાના છે એટલે અહીંયા હું 3 ચમચી જેટલું તેલ લઉં છું। તો આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું, 1 ચમચી રાઈ અને જીરું આપણું સરસ રીતે સતળાઈ ગયું છે। તો એમાં આપણે ચપટી હિંગ એડ કરીશું અને અહીંયા મેં 10 થી 12 લસણની કળીને આ રીતે કટ કરી લીધી છે એ એડ કરી લઈશું અને તેલમાં થોડુંક સાંતળી લઈશું। હવે લસણ થોડુંક આપણું સંતળાઈ ગયું છે તો એમાં આપણે કટ કરેલા કંકોડા એડ કરી લઈશું અને સરસ રીતે તેલમાં મિક્સ કરી લઈશું। હવે સરસ રીતે મિક્સ કરી લીધા બાદ આપણે એમાં અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હળદર ને મીઠું આપણે સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો ઢાંકણ ઢાંકીને આપણે એને 7 થી 8 મિનિટ સુધી ધીમા ગેસે આપણે એને ચડવા દેવાનું છે કે વચ્ચે ખોલીને આપણે 1 થી 2 વખત હલાવી લઈશું જેથી કરીને નીચે ચોંટી ન જાય। તો 7 થી 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને વચ્ચે વચ્ચે મેં 2 વખત શાકને હલાવી લીધું હતું। તો તમે જોઈ શકો છો આપણા કંકોડા એકદમ સરસ રીતે ગળી ગયા છે। તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું। તો આપણે કંકોડાને એક સાઈડ કરી લેવાના છે। હવે એમાં 1 ચમચી મેં અધકચરા તલનો ભૂકો ખાંડીને લઈ લીધો છે એ એડ કરીશું। 1 ચમચી સિંગદાણાનો ભૂકો લીધો છે એ એડ કરી લઈશું અને 1 ચમચી બેસન લીધો છે એ આપણે એડ કરી દઈશું। અહીંયા બેસનની જગ્યાએ તમે ગાંઠિયાનો ઉપયોગ પણ કરી શકો છો। તો અહીંયા ત્રણેય વસ્તુને આપણે તેલમાં થોડુંક સાંતળી લઈશું જેથી તેની કચાશ દૂર થઈ જાય। તો અહીંયા સાઈડમાં તેલ છે એમાં આપણે આને થોડી વાર માટે સાંતળી લઈશું। તો આપણા સિંગદાણા તલ અને બેસન સરસ રીતે સંતળાઈ ગયું છે। તો હવે એને આપણે કંકોડામાં એડ કરી લઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધા બાદ આપણે એમાં બીજા મસાલા એડ કરીશું। તો અહીંયા હળદર અને મીઠું તો આપણે એડ કરી લીધું છે। તો હવે આપણે તીખાસ પ્રમાણે મરચું એડ કરીશું। તો અહીંયા હું 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરું છું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમારે મરચું એડ કરી લેવાનું।
ચપટી ગરમ મસાલા પાવડર એડ કરું છું. અહીંયા મેં અડધી ચમચી જેટલો ગોળ લીધો છે, એ એડ કરી લઈશું. અહીંયા તમને ગળ્યું ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને અડધા લીંબુનો રસ લઈ લીધો છે, એ એડ કરી લઈશું. હવે બધું મસાલા અને ગોળ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણા બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે એને ઢાંકીને આપણે 1 મિનિટ માટે રહેવા દઈશું. તો 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા શાકમાંથી સરસ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે. તો તૈયાર છે આપણું સરસ મજાનું કંકોડાનું શાક. તો આપણે હવે ગેસને બંધ કરી લઈશું અને શાકને એક ડીશમાં આપણે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું સરસ મજાનું ગરમા ગરમ કંકોડાનું શાક. આ શાક એકવાર આવી રીતે બનાવીને આપશો તો ખબર પણ નહીં પડે કે આ કંકોડાનું શાક બનાવ્યું છે. નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે. તો તૈયાર છે આપણું સરસ મજાનું કંકોડાનું શાક. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.